નમસ્કાર, વોઇસ ઇન્ડિયા ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું રશ્મિ રાણા. એક નજર આજના સમાચારો પર. સુરતની શાળાની વિદ્યાર્થીનીઓમાં બાપ્પા માટે અનોખો ભક્તિભાવ જોવા મળ્યો. ભાગલ વિસ્તારમાં બાલાજી રોડ ખાતે આવેલ કલસમ ખાંડવાલા હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ માટીમાંથી ગણપતિ બાપ્પાની મૂર્તિ બનાવી શાળામાં સ્થાપન કરી. સાથે વિદ્યાર્થીનીઓ દ્વારા જ 5 દિવસ ભક્તિભાવથી બાપ્પાની પૂજા અર્ચના કરી 5મા દિવસે શાળાના મેદાનમાં જ કુદરતી વાતાવરણ વચ્ચે વિસર્જન કરવામાં આવ્યું. કહેવાય છે કે જ્યાં ભક્તિ અને ભાવ બંનેનો સમન્વય થાય ત્યાં ભગવાન પણ રાજી થાય છે. હાલના આધુનિક યુગમાં કેટલાક કિશોર કિશોરીઓ પોતાની સંસ્કૃતિને ભૂલી રહ્યા છે, ત્યારે સુરતના બાલાજી રોડ ખાતે આવેલ કલસમ ખાંડવાલા હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓમાં ગણપતિ બાપ્પા માટે અનોખો ભક્તિભાવ જોવા મળ્યો, જે અન્ય કિશોર કિશોરીઓ માટે ઉદાહરણરૂપ છે. જ્યાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા શાળામાં જ બાપ્પાનું સર્જન અને વિસર્જન શાસ્ત્રોક્ત મુજબ કુદરતી વાતાવરણમાં કરવામાં આવ્યું. શાળાના આચાર્ય ડોક્ટર ફાલ્ગુનીબેન પટેલે જણાવ્યું કે તેમની શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા માટીની મૂર્તિ બનાવવાના વર્કશોપમાં ભાગ લઈ મૂર્તિ બનાવવા શીખી હતી. બાદમાં આ વિદ્યાર્થીનીઓએ શાળામાં જ પ્યોર માટી વડે જાતે 2.5 દિવસની પોતાની મહેનત વડે તથા શાળાના આચાર્ય અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શ્રીજીની પ્રતિમા બનાવી અને શાળામાં જ શ્રીજીનું સ્થાપન કર્યું તથા વિદ્યાર્થીનીઓ દ્વારા જ રોજ બાપ્પાની આરતી પ્રસાદથી લઈ તેમના ફૂલ હાર તથા ડેકોરેશનની તમામ તૈયારીઓ કરવામાં આવતી હતી અને 5 દિવસ બાપાની પૂજા અર્ચના કર્યા બાદ વિસર્જનના દિવસે બાપાને 56 ભોગ ધરાવી તેમની ભજન આરતી કરી શાળાના મેદાનમાં જ કુદરતી વાતાવરણ સાથે બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તો વધુમાં તેઓએ જણાવ્યું કે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા જે ભક્તિ ભાવથી બાપાનું સર્જન અને વિસર્જન કરવામાં આવ્યું તેનાથી જાણે શ્રીજી પણ તેમની ભક્તિભાવથી રાજી થયા હોય એમ. વિસર્જન દરમિયાન મેઘરાજા ધોધમાર વરસી પડ્યા હતા અને વરસતા વરસાદમાં પણ વિદ્યાર્થીનીઓએ ગણપતિ બાપ્પા મોર્યા અગલે બરસ તું જલ્દી આના નારા લગાવી બાપ્પાનું વિસર્જન કર્યું હતું. જી, આપણું નામ? મારું નામ ડૉક્ટર ફાલ્ગુની પટેલ, પ્રિન્સિપાલ KLS ખાનવાલા સાર્વજનિક હાઈસ્કૂલ, માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગ. સૌપ્રથમ તો ગણેશોત્સવના દિવસની અને ઉત્સવની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. જી, કેવી રીતની અહીં સ્કૂલમાં જે આયોજન કરવામાં આવેલું છે ગણપતિનું ને કેવી રીતે વિદ્યાર્થીનીઓનો એમાં સહયોગ રહ્યો? સૌપ્રથમ કદાચ સમગ્ર સુરત શહેર નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યમાં આવી રીતે ગણપતિ મૂર્તિનું સ્થાપન ભાગ્યે જ થયું હશે. અમારી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ્કેટ કોલેજના આર્કિટેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ગણપતિની મૂર્તિ બનાવવાનો વર્કશોપ લગભગ 10 દિવસ પહેલાં થયો હતો. અમારી શાળાની ધોરણ 12ની વિદ્યાર્થીનીઓ લગભગ 5 જેટલી વિદ્યાર્થીનીઓ સૌપ્રથમ આ વર્કશોપમાં ભાગ લીધો. ત્યાં એ વર્કશોપમાં સક્રિય રહ્યા અને ગણપતિ છેલ્લા 2 વર્ષથી દીકરીઓ મૂર્તિ બનાવવાનું શીખ્યા. ત્યારબાદ આ મૂર્તિ શાળામાં જે મૂર્તિનું સ્થાપન કરવાનું તે મૂર્તિ બનાવવા માટેની વ્યવસ્થા વિદ્યાર્થીઓને કરી આપવામાં આવી. અમે જાતે જ એ માટી લઈ આવ્યા, એક સરસ રૂમની અંદર એમને સગવડ આપી અને બંધ બારણાની અંદર એકદમ પવિત્ર વાતાવરણમાં ગણ ગણપતય નમઃ આ શ્લોકના મંત્ર સાથે દીકરીઓએ આ મૂર્તિ બનાવવાની શરૂઆત કરી. મૂર્તિને સુંદર મજાનો આકાર આપ્યો, રંગ પણ એમણે કર્યો, શણગાર પણ એમણે કર્યા અને લગભગ 2.5 દિવસની મહેનતને અંતે સુંદર બાપાની મૂર્તિ તૈયાર થઈ. અને ત્યાર પછી અમે આ મૂર્તિનું સ્થાપન શાળાની અંદર સમગ્ર વિદ્યાર્થીઓના ખૂબ ભારે ઉત્સાહ, ધામધૂમ અને ખાસ કરીને આજની જેની 6G કહી શકાય અને કહેવાય છે કે આજનો યુવા કયા માર્ગે, પરંતુ અમારી આ વિદ્યાર્થીનીઓ ખરેખર અત્યંત ભક્તિમય બની ગઈ અને ભાવવાહી વાતાવરણમાં બાપાની મૂર્તિનું સ્થાપન કર્યું. 5 દિવસના ગૌરી ગણપતિનું સ્થાપન કર્યું અને આ 5 દિવસની અંદર અમારા 8 વર્ગો ધોરણ 9, 10, 11, 12 દરેક ધોરણના 2 વર્ગો સવાર અને સાંજ ટોટલ 2 ક્લાસોએ સવાર સાંજની આરતી, એમનો પ્રસાદ, ગણપતિ દાદાનો હાર, ફૂલ, માળા, શણગાર તમામ જવાબદારીઓ આ વિદ્યાર્થીનીઓએ સ્વીકારી લીધી અને ભારે ઉત્સાહથી તેને વધાવી લીધી. અને આજે તો એમણે તમામ હદો ઓળંગી દીધી. 56 ભોગની ફક્ત અમે રજૂઆત કરી અને આ તમામ વિદ્યાર્થીનીઓએ ખૂબ હસ્તે મોડે અમારો પ્રસ્તાવ સ્વીકારી લીધો. સમગ્ર સ્ટાફ ગઈકાલે અમારા સમગ્ર સ્ટાફે રેડ ડે રાખ્યો હતો પોતાના પરિધાનની અંદર અને આજે બુધવાર હોવાથી ગ્રીન ડે અને એવા સુંદર વાતાવરણની અંદર 56 ભોગનું આયોજન થયું. અને કદાચ તમે માની ન શકો કે ઘણી 56 કરતાં પણ લગભગ ડબલ થઈ જાય
એટલી વાનગીઓ અત્રે દાદાની ઉપસ્થિતિ માટે પ્રસ્તુત છે. વિસર્જનની કેવી રીતે આયોજન કરવામાં વિસર્જન આવ્યું છે? અમે પર્યાવરણને ઇકો ફ્રેન્ડલી સેન્સની અંદર માનીએ છીએ અને પરિણામે બીજે ક્યાંય કૃત્રિમ તળાવ કે નદી નાળાની અંદર એનું વિસર્જન ન કરતા અત્રે અમે બનાવેલું છે પ્લાસ્ટિકનું ઊંડું ટબ અને એને શણગાર કરીને બાપાની મૂર્તિનું અહીં જ અમે વિસર્જન કરીશું. એટલે સર્જન અને વિસર્જનની આ સૃષ્ટિની જે અતૂટ પરંપરા છે એ પરંપરાને અકબંધ રાખીને ગણપતિની મૂર્તિનું સ્થાપન અને વિસર્જન પણ પર્યાવરણને નુકસાન ન થાય ઇકો ફ્રેન્ડલી સિદ્ધાંતોને બરાબર અનુસરીને અમે અહીં જ આ મૂર્તિનું વિસર્જન કરીશું. અને એટલું જ નહીં, આ મૂર્તિથી એ જે વિસર્જિત થવાથી જે માટી રહી છે એ માટીને અમારી પાસે પ્લાન્ટેશન કર્યું છે. તમામ કુંડાની અંદર એ માટીને પણ અમે રાખી દઈશું, જેથી બાપાના આશીર્વાદ, એમના સ્નેહ સદાય અમારા પરિવારની ઉપર રહેતા રહે અને અમારો પરિવાર, અમારી વિદ્યાર્થીનીઓ શૈક્ષણિક ક્ષેત્રે તો સુંદર કારકિર્દી હાંસલ કરે જ, પણ એ સાથે તમામ ક્ષેત્રોમાં ધન ધાન્ય મન કાયા વચનથી કોઈ પણ ભૂલ હોય તેની માફી માંગી લે અને પોતાના જીવનમાં શ્રેષ્ઠ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવા બાપાના આશીર્વાદ અમારા બધાની પર વરસતા રહે. અને એ સાથે ગણપતિ બાપ્પા જી, આજની જે યુવા પેઢી ક્યાંક ને ક્યાંક પોતાની સંસ્કૃતિ ભૂલી રહી છે, પણ આ સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા તમામ જે ગણપતિજીનું જે આયોજનથી માંડીને તમામ વ્યવસ્થાઓ તેઓ દ્વારા કરવામાં આવી હતી. તો તમે આજની જે અન્ય યુવા પેઢીઓને શું મેસેજ આપશો? હા, ફોર્ચ્યુનેટલી ગઈકાલે જ એક વક્તૃત્વ સ્પર્ધા છે યુવક મહોત્સવમાં. એમાં મારે એક વિષય લખવાનો હતો, એનું જજમેન્ટ કરવાનું હતું કે આજનો યુવાન કયા માર્ગે. તો મને જણાવતા આનંદ થાય છે कि सामान्य रीते युवान માટે એવું કહેવાય કે કિનારો से जो टकराए उसे तूफान कहते हैं और तूफानों से जो टकराए उसे युवान कहता है. સાચે જ મારી આ બાળાઓની ભક્તિ અને શક્તિ, એમનો અપાર ઉત્સાહ અને બાપામાં એમની જે શ્રદ્ધા જોઈને એવું લાગે છે કે નાના આજની જે 6th જનરેશન 6G એ ક્યાંય અવળે માર્ગે નથી. એ સાચે જ એક અંધશ્રદ્ધા નહીં, પરંતુ ભગવાનની અંદર આસ્થા, શ્રદ્ધા, ઈશ વિશ્વાસની સાથે પોતાના લક્ષ્ય નક્કી કરવા માટે અને પાર પાડવા માટે મક્કમ ડગલે આગળ વધી રહી છે, જેનો અમને ગર્વ છે. અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારી આ દીકરીઓ, અમારી આ બાળાઓ અને કદાચ હવે પછીનું યુવાધન પણ ભારતનું શ્રેષ્ઠ યુવાધન બની રહેશે. કારણ કે એક તાજેતરના સર્વેક્ષણ મુજબ સમગ્ર વિશ્વમાં સૌથી વધારે 60% જેટલું યુવાધન ભારત પાસે છે અને એનાથી મોટી મૂડી બીજી કોઈ હશે. તો અમારી આ અતૂટ અમૂલ્ય સંપત્તિ અમારી વિદ્યાર્થીનીઓ સાચે જ પોતાના સમાજનું, માતા પિતાનું અને શાળાનું નામ રોશન કરશે જ, એમનો અમને દ્રઢ વિશ્વાસ છે.